અરવલ્લી એલસીબીની મોટી કાર્યવાહી. મોડાસા બાયપાસ પરથી અંગ્રેજી દારૂ ભરેલી કાર ઝડપાઈ. અરવલ્લી જિલ્લા એલસીબી પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. બાતમીના આધારે મોડાસા બાયપાસ રોડ પરથી અંગ્રેજી દારૂ ભરેલી કાર ઝડપી પાડવામાં આવી હતી. મળતી માહિતી મુજબ પેલેટ ચોકડી તરફથી આવી રહેલી ક્રેટા કાર નંબર GJ09BP 6054 અંગે એલસીબીને ચોક્કસ બાતમી મળી હતી. પોલીસે કારને અટકાવવાનો પ્રયાસ કરતા કાર ચાલકે વાહન પૂર ઝડપે દોડાવી દીધું હતું. જોકે એલસીબીની ટીમે ફિલ્મી ઢબે પીછો કરતા મેરીલેન્ડ હોટલ નજીક કાર બિનવારસી હાલતમાં મૂકી દેવામાં આવી હતી, જ્યારે કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ એલસીબીના પીઆઈ પીવી ચૌધરી, પીએસઆઈ પીપી સોલંકી, બીડી વાઘેલા અને બીજે તોમર સહિતની ટીમે કારની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કારમાંથી ₹3,11,520 કિંમતની 864 બોટલ અંગ્રેજી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને કાર સહિત કુલ ₹11,11,520નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ફરાર ચાલકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બ્યુરો ઓફિસ, મોડાસા.